આપણે ત્યાં પંચભૂત છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ પંચભૂતનું આપણું આ પાર્થિવ શરીર બનેલું છે. અને બીજું કે આપણા વેદોમાં 4 પ્રકારની યોનિ બતાવી છે. એક દેવયોનિ, મનુષ્ય યોનિ, તિર્યંગ યોનિ અને ભૂત યોનિ. ભૂત યોનિનો સ્વીકાર તો સાયન્સ, એમાં ખાસ કરીને નાસાએ પણ સ્વીકાર કર્યો છે. પણ જે ભૂત લોકો છે એ લોકોને ક્યારેક વાયુનું શરીરનું પ્રાધાન્ય હોય, ક્યારેક આકાશનું અને ક્યારેક અગ્નિનું. પણ એમાં ભૂત તમને કોઈ રીતે પરેશાન ક્યારેક કરતા જ નથી, કારણ કે એનું શરીર છે એને કર્મને આધીન છે. હમણાં જેમ મેં વાત કરી કે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરી સો ફલ તસ ચાખા, ગોસ્વામી માનસમાં કીધું. તો એ ભૂત લોકો પણ ઘણીવાર એવું બને કે એ આ યોનિમાંથી છૂટવા માટે ઘણા એવા મહાપુરુષો પાસે કરગર્યા છે. અને ઘણા મંદિરોમાં પણ એ લોકોએ વિનંતી કરતા અમુક લોકોએ જોયા પણ છે. પણ એવા ભૂત ક્યારેય કોઈ માણસને પરેશાન કરે અથવા તો એના જીવનમાં એને ડિસ્ટર્બ કરે એવું ક્યારેય બનતું નથી. પણ હા, જે લોકો ખરેખર ભયભીત બને છે તો એ લોકો એવી કંઈ ઘટનાઓ ઘટે બાહ્ય જગતમાં એટલે આપણે એવું માનીએ કે ભૂત આવ્યું છે અથવા તો શરીરમાં પ્રવેશ કર્યો છે, એવું કાંઈ જો આત્મા ચૈતન્ય હોય ને. આપણો ઉપનિષદ તો એમ કહે છે કે તમે કાળથી પણ ભયભીત નથી થઈ શકતા, એટલી નિર્ભયતા આપણા ઉપનિષદો આપે છે. અને એટલા માટે સ્વામી રામતીર્થ એમ કહેતા કે જબ સે સુના હે જિંદગી મોત કા નામ હે, તબ સે શિર પર કફન બાંધકર મેં વો કાતિલ કો ઢૂંઢતા હું કે વો કહાં હે. કબીર સાહેબ પણ એ જ વાત કરે છે કે મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ, કબ મરી હો કબ ભેટી હો પૂરન પરમાનંદ. તો આવી નિર્ભયતાની વાત કરે છે, ત્યાં ક્યારે ભૂત આવી જ નથી શકતું. પણ જે લોકો શું કહેવાય, જેને જ્ઞાન નથી, વાસ્તવિક જ્ઞાન નથી, એ લોકો બાહ્ય જગતમાં અથવા તો ખાસ કરીને અંતરિયાળ વિસ્તાર હોય અથવા તો અંધારું હોય ત્યારે ત્યાં કોઈ એક આકસ્મિક ઘટનાઓ ઘટતી હોય ને તોય એ લોકો એમ માની લે ભૂત છે. અને તમે આવી ઘટનાઓ જોજો કે જ્યાં લોકોમાં એજ્યુકેશનનો પ્રભાવ નથી અથવા તો જે આધ્યાત્મિક લેવલે આગળ નથી વધ્યા, એમાં ખાસ આવા કિસ્સાઓ જોવા મળતા હોય છે. પણ જેમ બાબા સાહેબ આંબેડકર કહેતા કે શિક્ષા શેરની કા દૂધ હૈ, જો પીએગા વો દહાડેગા. બરાબર. એટલા માટે જરૂર છે કે શિક્ષણનું સ્તર ગુજરાતમાં, સાક્ષરતાનું સ્તર અપ થાય. જો 100% સાક્ષરતાનું પ્રમાણ ગુજરાતમાં આવી જશે તો પછી હું તો કહું કોઈ ધર્મગુરુએ કે સરકારશ્રીએ પણ આમાં કોઈ આવા એના હસ્તક્ષેપ કરવાની જરૂર નહીં પડે, કારણ કે પ્રજા જાગૃત થઈ ગઈ છે. તો પછી આ ભૂત પ્રેતાદિકનો પ્રશ્ન આવતો જ નથી. અને બીજું, તમે જ્યારે જે ઉપનિષદની જે વિચારધારા છે એ હું આપે જે પ્રશ્ન કર્યો એટલે કહું છું કે પરમાત્માને સચ્ચિદાનંદ ઘન કીધા છે. સચ્ચિદ અને આનંદ સ્વરૂપ. પરમાત્મા એ આનંદ સ્વરૂપ છે અને એનો અંશ છે જીવ. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. બરાબર. તો પરમાત્માનો અંશ જીવ હોય તો પછી એ પણ આનંદરૂપ હોવાનો. પરમાત્મા આનંદના સાગર છે તો એનો અંશ છે, તો આમાં થોડોક નદી જેવો પ્રવાહ તો એનામાં રહેવાનો જ છે. એટલે તમે જ્યારે પણ એકલા બેઠા હોય, ધ્યાનમાં બેઠા હોય, ત્યારે તમારા શરીરમાં એક આનંદનો વાઇબ્રેશન, એક બ્લેસનું વાઇબ્રેશન ભીતર સહજ દરેક સાધકમાં આવતું હોય છે. અને એ આવે તો સમજવાનું કે તમે પૂર્ણ મદઃ પૂર્ણ મિદમ આ સાધનાને સર કરી લીધી છે. પણ એ અનુભવ થયા વગર તમે અજ્ઞાન દશામાં ક્યારે જો એવો ઝણઝણાટ આવતો હોય તો એનો અર્થ એવો નથી કે તમારા શરીરમાં ભૂત પ્રેતાદિકે પ્રવેશ કર્યો. નહીં. જે સાધક ખરેખર સાધના કરે છે એ તો ગીતા પણ શાખ પૂરે છે કે ક્વચિત હસતી, ક્વચિત ક્રંદંતી, ક્વચિત નૃત્યતી. તો એ નાચગાન કરવાનો છે. જેમ મીરાબાઈએ ગલી 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 નાચ કરવા માંડ્યા, કારણ કે પરમાત્માનો, કૃષ્ણનો, નટરાજનો એને અનુભવ થયો હતો. એટલે એ વાઇબ્રેશન તો આવવાનું જ છે. પણ જે આ તત્વને નથી જાણતા અને ખોટી રીતે ધૂણતા હોય અથવા તો શરીરમાં એવા વાઇબ્રેશન આવતા હોય તો એ તો આત્માનો પાવર છે. બરાબર. જો આત્મા આખો વાઇબ્રેશન વાળો છે અને
એ જાણ્યા વગર જો તમને અજ્ઞાન દશામાં આવો અનુભવ કદાચ ક્યારે થયો હોય તો એમ ન સમજવું કે આમાં ભૂત પ્રેતાદિકે પ્રવેશ કર્યો. નહીં, આ શરીરમાંથી જ્યારે પરમ ચેતન પરમ આત્મા એ જ્યારે નીકળી જાય છે ત્યારે આ શરીર ગમે એવું તે કે તમે ગમે એટલા શું કહેવાય ઢોલ વગાડો, નગારા વગાડો કે ગમે રીતે એને ધૂણાવો તો એ કંઈ અસર એને થતી નથી. શું કામ? કારણ કે આનંદ સ્વરૂપ જે એવો આત્મા છે નીકળી ગયો છે. એટલા માટે આપણી સનાતની જે પરંપરા છે એ હંમેશા અધ્યાત્મ જગતને પ્રાયોરિટી આપનારી રહી છે. પરંતુ ક્યારેય બાહ્ય જગતમાં એવું કંપન આવતું હોય તો એ તમે અજ્ઞાન દશામાં તો ઈશ્વરી ક્યારેક એવો સંકેત કોઈ એવા નિર્દોષ જીવો હોય તો એમાં કરતો હોય, પણ ક્યારેય એમાં ભૂત પ્રેતાદિકનો પ્રવેશ હોતો જ નથી. અને આ શરીર જે છે એમાં ચૈતન્ય આત્મા પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એનાથી પર છે. બરાબર? તો એનાથી પર હોય એમાં ક્યારે ભૂતનો પ્રવેશ થઈ જ ના શકે. એટલા માટે મારો વ્યક્તિગત મત છે કે આ શરીરમાં ક્યારે ભૂત પ્રેતાદિકનો પ્રવેશ હોય જ ના શકે.